સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની દીકરી ગરિમાએ પોતાના પિતાનું સપનું સાકાર કરી બતાવ્યું છે। બાળપણથી જ જજ બનવાનું લક્ષ્ય રાખનાર ગરિમાએ આજે મહેનત અને સંકલ્પથી તેનું સપનું પૂરું કર્યું છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આયોજિત સિવિલ જજની પરીક્ષામાં અમદાવાદ ખાતે યોજાયેલી મુખ્ય પરીક્ષા આપી હતી, જેમાં હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં રહેતી ગરિમા નાંબિયારે માત્ર 25 વર્ષની ઉંમરે સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમ મેળવી ઉત્તમ સફળતા હાંસલ કરી છે। ગરિમાએ LLBનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ગુજરાત હાઈકોર્ટમાં લગભગ 5 મહિના સુધી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી હતી। ત્યારબાદ તેમણે જજ બનવાની પરીક્ષા આપી અને પ્રથમ જ પ્રયત્નમાં સફળતા મેળવી પરિવાર તેમજ સમગ્ર સાબરકાંઠા જિલ્લાનું नाम गौरवभेर उज्जवल કર્યું છે। वो शायद 5th में पढ़ाई करती थी, तब से उसका इसके पापा का भी एक सपना था, उसको पहले से एक गोल दिया हुआ ही था। तो उसका पापा का सब फ्रेंड्स सब आते थे, तब वो ऐसे ही बोलते थे, એ તો આ તો જજ બનવાનું જ છે, આ તો જજ બનવાનું છે। અમે બધા સાંભળતા હતા, તો પછી આપણને એ વખતે કશું ખબર પણ નથી એને। પછી એને બી એટલું બધું ખબર ના હોય, એ તો નાની છોકરી હતી ત્યારે। પછી થોડા મોટા થયા 6, 7, 8, પછી એને બી પણ એવું જ હતું, મારા પપ્પાના સપના પૂરા કરવું છે। એને સાથે સાથે એ પણ હાર્ડવર્ક, બહુ હાર્ડવર્ક કર્યું છે મારી બેબીએ, અને 1-2 વર્ષથી એને ચાલુ છે એને એ ભણવાનું બધું। એટલે હું બહુ ખુશ છું। ગરિમાની માતા ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ પરિવારની જવાબદારી સંભાળવા માટે તેમણે નોકરી છોડી દીધી હતી। આજે દીકરીની આ મોટી સિદ્ધિથી પરિવારજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ગરિમાની સફળતાથી હિંમતનગર શહેર અને મહેતાપુરા વિસ્તારમાં પણ ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ગરિમાના પરિવારમાં તેમની માતા અને નાનો ભાઈ છે, જે હાલ અભ્યાસ કરી રહ્યો છે। તેમના પિતા પણ એડવોકેટ હતા અને નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સેવા આપી ચૂક્યા હતા। પિતાનું એક મોટું સપનું હતું કે તેમની દીકરી જજ બને। ગરિમાએ પોતાની મહેનત અને લગનથી પિતાનું આ સપનું સાકાર કરી બતાવ્યું છે। મેં મારું LLB છે એ સર એલેશા લો કોલેજથી પાસ કરેલ છે 2024માં। ત્યારબાદ 2025માં જ નોટિફિકેશન આવેલ અને મેં અપ્લાય કરેલ પોસ્ટ માટે, અને હું 3જા રેન્કે પાસ થઈ છું। મારી જર્નીમાં મેં ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ એક્ઝામ ક્લિયર કરેલ છે। એટલે મારું કહેવું એ છે કે પ્રોસેસ ઉપર ફોકસ કરો, આઉટકમ ઉપર નહીં, અને પ્રોસેસ અને આ જર્નીને એન્જોય કરો। ડિપ્રેશન થશે, એન્ઝાયટી થશે, બધું જ થશે, બટ ડોન્ટ ગીવ અપ એવર। Consistently hard work will make you win wherever you go, and I believe success will come. Just focus on the process.